નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદી ઝાપટા તેમજ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાવાઝોડાનો પવન ફૂંકાશે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો સાયક્લોનિક સિસ્ટમની અસરના ભાગરૂપે અલગ અલગ ભાગોની અંદર જેવા કે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અસરના ભાગરૂપે આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા પડવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે ભારે વરસાદ નહીં પડે પરંતુ વરસાદી ઝાપટું જોવા મળી શકે છે। આ ઉપરાંત હીટવેવનો એક રાઉન્ડ ગયો અને હવે બીજો રાઉન્ડ પણ આવશે। સાથે સાથે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદ આવશે। તેમજ આગામી દિવસોની અંદર આપણે વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે 21 તારીખ પછી 4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનની આપણે વાત કરીએ તો 30 ડિગ્રી આસપાસ અથવા તેનાથી ઊંચું જઈ શકે અથવા નીચું જઈ શકે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર 18, 19, 20 અને 21 તારીખ આસપાસ અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। સાવધાની પણ વર્તવાની જરૂર છે। આ સાથે સાથે વિસ્તારની વાત કરીએ તો જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, સુરત, કચ્છ, સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યના અલગ અલગ ભાગોની અંદર જેવા કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અમુક અંશે વાદળછાયા વાતાવરણ સાથે તેમજ પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને મિત્રો, પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત જે છે એ એપ્રિલ એન્ડ અથવા તો મેની શરૂઆતમાં થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।